હમણાં ચોમાસું છે અને વરસાદ આખો દિવસ ચાલુ જ રહે છે અને આ રીતે આપણે નાના મોટા મોજા હોય ઘરમાં બધાને રોજે રોજ જરૂર પડતી હોય છે અને તે સુકાતા નથી. ઘડીકમાં આ રીતના જાડા હોય ને તેને તો સુકાવતા ખૂબ જ વાર લાગે. તો તેના માટે આપણે શું કરવાનું, આ રીતના કપડાં સુકાવવાની જે ક્લિપ આવે છે ને તે આપણે જેટલા પણ મોજાની જોડી હોય ને એટલી લઈ લેવાની અને ત્યાર પછી મોજાની બધી જોડી આપણે સેટ કરી લેવાની. તો મોજાને આપણે નોર્મલી શું કરતા હોઈએ કે આ રીતે બંને મોજા ભેગા કરી અને આપણે ક્લિપ લગાવી દેતા હોઈએ. જુઓ આ રીતે. પણ આપણે છે ને આ રીતે ક્લિપ નહીં લગાવવાની. આ રીતે ક્લિપ તમે લગાવશો ને તો જલ્દીથી સુકાશે નહીં, કેમ કે એની અંદર હવા નહીં જાય આ રીતે પેક થઈ જવાથી. તો આપણે શું કરવાનું, જોડીને ભેગી કરી અને વચ્ચે આ રીતે ક્લિપ લગાવવાની. જુઓ આ રીતે બંને બાજુથી ખુલ્લા રહે ને એ રીતે વચ્ચે બંને ભાગમાં ક્લિપ લગાવવાની અને બાજુના જે ભાગ છે ને તે ખુલ્લા રાખવાના. જુઓ તો આ રીતે તેમાં અંદર હવા જશે અને જલ્દીથી મોજા છે ને આપણે સુકાઈ જશે. તો આ જ રીતે આપણે જેટલી પણ મોજાની જોડી સુકવવાની હોય ને એ આપણે સેટ કરી લેવાની અને વચ્ચે જુઓ તમને બીજી વખત પણ બતાવું છું, આ રીતે વચ્ચેનો ભાગ બે છે ને તેમાં ક્લિપ લગાવવાની. તો તેનાથી બાજુનો ભાગ છે ને આપણે જોઈન્ટ નહીં થાય, આ રીતે પેક નહીં થાય અને ખુલ્લું રહેશે. જુઓ આ રીતે આપણે આ નાના મોજા હોય છે ને જે શોર્ટ મોજા તેને પણ આપણે કરી શકાય. બંને ભેગા કરી અને વચ્ચેથી ક્લિપ આ રીતે લગાવી લેવાની. તો જુઓ અહીંયા આપણે ચારે મોજામાં ક્લિપ લગાવીને તૈયાર કરી લીધી છે. હવે ત્યાર પછી આપણે શું કરવાનું, આ રીતનું કોઈ પણ હેંગર હોય ને છે ને આપણે કપડાં રાખીએ છીએ તેજોરી વગેરેમાં તે આપણે લઈ લેવાનું. હવે આપણે આ હેંગરમાં છે ને મોજાને આ રીતે તૈયાર કર્યા છે ને તેને આપણે આ રીતે હેંગર ઉપર લગાવી દઈશું. તો સરસ રીતે સેટ થઈ જશે. જુઓ કેમ કે આપણે ઉપર ક્લિપ લગાવી છે અને આ રીતે બંનેને વચ્ચેથી અલગ અલગ રાખ્યા છે ને તો એના લીધે શું થશે કે આપણે ફરીથી ક્લિપ નહીં નાખવી પડે, હેંગરમાં કોઈ પણ વસ્તુની જરૂર નહીં પડે અને આ રીતે આપણે બધા જ મોજાની જોડીઓ વધારે પણ હોય ને તમારે તો પણ આવી જશે. જુઓ 5-6 જોડી પણ એક હેંગરમાં આવી જાય. હવે આપણે રાત્રે પંખામાં કે ક્યાંય પણ દોરી રાત્રે બાંધી રાખીએ છીએ કે તમારે હૂક હોય ને ઘરમાં ક્યાંય પણ તમે આ રીતે હેંગરને ટીંગાવી શકો. જુઓ ખૂબ જ સરસ આઈડિયા છે. ત્યાં છે ને મેં જૂની પેન્ટ લઈ લીધી છે. આ રીતે આપણે ઘરમાં મોટાની કે બાળકોની પેન્ટ તો હોય જ છે. જુઓ અને તેનો એક નીચેનો જે પાયચો છે ને આપણે કટ કરી લેવાનો. જો આ રીતે કટ કરી લીધો છે. ત્યાર પછી છે ને આપણે એક બાજુથી સાઈડથી સિલાઈ ખોલી લઈએ, આ રીતે કાતરથી કટ કરી લઈએ તો છે ને આ રીતે ચોરસ એક પીસ તૈયાર થઈ જાય. તમે એની જગ્યાએ બીજો કોઈ કોટનનો આપણે બેડશીટનો કે તમારે જે પણ કાપડ લેવું હોય ને આ રીતે ચોરસ પીસ લઈ લેવા. ત્યાર પછી પણ આપણે છે ને એક જૂનું ટોવેલ અહીંયા લઈ લઈશું. જો હાથ લૂછવાના જે નેપકિન હોય છે ને તે આપણે અહીંયા જૂનું લઈ લઈશું, આપણે જે ઉપયોગમાં ન લેતા હોઈએ તેવું. અને ત્યાર પછી આપણે આ કટ કર્યું છે ને કોઈ પણ પીસ તમે લીધું હોય તેમાં ઉપર આપણે ટોવેલ રાખી દેવાનું અને એક સોય દોરો લઈ અને તેને આ રીતે ફોલ્ડ કરતા જઈને ચારે બાજુથી સિલાઈ મારી દઈએ તો ખૂબ જ સરસ મજાનું એક આપણે જુઓ પગલૂછણીઓ જેવું બનીને તૈયાર થઈ જાય છે. જો અહીંયા મેં સિલાઈ ચારે તરફ મારી લીધી છે. તમે મશીન ઉપર પણ કરી શકો ને હાથેથી પણ કરી શકો. તો આઈડિયા સારો લાગ્યો હોય તો લાઇક કરજો અને કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. તે જે લખવાની બોલપેન હોય છે તેના ઢાંકણનો આપણે આજે ખૂબ જ સરસ ઉપયોગ કરીશું. તો આ રીતે આપણે ડબલ સાઇડ ટેપ લઈ લેવાની અને તેનો એક પીસ આપણે કાતર વડે કટ કરી લઈશું. હવે આપણે વચ્ચેથી તેના 2 પીસ કરી લઈશું અને આપણે જે 2 ઢાંકણ લીધા છે તેમાં આપણે એક એક પીસને આ રીતે તેની આ સાઈડ ઉપર ચોંટાડી દઈશું અને સરસ રીતે આપણે પ્રેસ કરી દેવાના એટલે સરસ ચોંટી જાય. ત્યાર પછી આપણે તેના સ્ટીકર કાઢી લેવાના અને જે આપણે ખોટા ચેન પહેરીએ છીએ ક્યાંક આવવા જવામાં કે પછી ઘરમાં તે આપણે એમને એમ રાખીએ છીએ ભેગા કરીને ડબ્બામાં તો એકબીજા સાથે વીંટળાઈ જાય અને તૂટવાની પણ બીક રહેશે. તો આ રીતે તમારે જ્યાં પણ ચેનને ટીંગાડવા હોય ત્યાં તમે આ બોલપેનના ઢાંકણ જે આપણે ટેપ લગાડીને તૈયાર કર્યા છે તેને આપણે આ રીતે ચોંટાડી દેવાના. જુઓ અહીંયા મેં જે કબાટ છે ને લાકડાનો તેમાં દરવાજામાં ચોંટાડ્યા છે. તમે ક્યાંય પણ ચોંટાડી શકો, ડ્રેસિંગની કબાટ હોય કે તેમાં આપણે આ રીતે દરવાજા પર ચોંટાડી અને સરસ રીતે તેમાં ટીંગાડી શકીએ. ત્યાર પછી છે ને અહીંયા મેં ટીશ્યુ પેપર થોડાક લઈ લીધા છે. તો આપણે ઘરે ક્યારેક મહેમાન આવવાના હોય કે પછી આપણે નાની મોટી પાર્ટી કે જમવાનું રાખ્યું હોય ને તો આપણે આ રીતે ટીશ્યુ પેપર રાખતા હોય તો તેને સેટ કરવાની હું તમને ખૂબ જ સરસ એક આઈડિયા બતાવું છું. આપણે એક પ્લેટ ઉપર આ રીતે ગ્લાસ રાખી લેવાય, કોઈ પણ ગ્લાસ તમે રાખી શકો અને આ રીતે એક ટીશ્યુ પેપર લેવાનું અને તેની જે આ રીતે ત્રિકોણ તેની સાઈડ છે ને તમે જોઈ શકો છો મેં બતાવ્યું એ રીતે આપણે ગ્લાસ ઉપર એક ટીશ્યુ પેપર આ રીતે સેટ કરવાનું. ત્યાર પછી બીજું લઈ લેવાનું અને તેને થોડુંક આ રીતે મૂકી અને બીજું આપણે સેટ કરવાનું. આ રીતે આપણે સેટ કરતા જવાનું. જો આ રીતે હું ત્રીજું પણ તમને સેટ કરીને બતાવું છું. આ રીતે આપણે તમારે જેટલા પણ ટીશ્યુ પેપર રાખવા હોય ને 10, 20 કે ગમે એટલા પણ તમારે ગણતરીના તો આ રીતે રાખી લેવાના. જો વિડીયોમાં તમે બરાબર જોશો ને એટલે તમને સમજાઈ જશે. આ રીતે ગોળ ફેરવતા જવાનું અને આ રીતને આપણે ઉપાડી અને આ રીતે ટીશ્યુ પેપરને સેટ સરસ કરવાનું. આ રીતે કરચલી ના રહે ને એ રીતે આપણે સેટ કરવાનું એટલે આપણે સરસ ફિનિશિંગ આવે. તો જુઓ અહીંયા મેં છે ને 10 ટીશ્યુ પેપર લીધા હતા અને બધા છે ને સરસ રીતે સેટ કરી લીધા છે. જો આ રીતે રેડી થઈ જાય ને ત્યાર પછી છે ને આપણે આ ગ્લાસ આપણે સેટ કર્યો છે તેને ઊંધું કરી નાખવાનું. જો આ રીતે પ્લેટમાં આપણે ઊંધું કરી દેવાનું તો તમારે ખૂબ જ સરસ સુંદર ડિઝાઇન બનીને તૈયાર થઈ જશે. જો પાર્ટી કે જમવાનું હોય ને તો આ રીતે સેટ કરી શકાય, ખૂબ જ સરસ લાગે. જો રીતે એક એક આપણે કોઈ પણ ઉપાડતા જાય
તો ખૂબ જ સરસ આપણે આઈડિયા છે, તમારે જરૂરથી ટ્રાય કરજો અને